સૌરાષ્ટ્રના પાણી અને વીજળીની સમસ્યા દૂર કરવા માટે એકમાત્ર ઉપાય છે કલ્પસર। આ યોજનાને લઈને 24 વર્ષથી અનેક સરકાર પ્રજાને આંબા આંબલી બતાવી રહી છે। આ કલ્પસર યોજનાના મૂળ પ્રણેતા છે ડોક્ટર અનિલ કાણે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2004માં ગોગાના દરિયામાં આ યોજનાનું નારિયેળ નાખ્યું હતું। કરોડો રૂપિયાના ખર્ચે કલ્પસર યોજનાનો સર્વે કરાયો અને યોજના માટે ફિઝિબલ રિપોર્ટ આવ્યો હોવા છતાં કોઈ કામ કરવામાં આવ્યું નથી। અગાઉ કલ્પસર યોજના ગોગાથી હાંસોટ માટે નક્કી કરાયેલ, પરંતુ બાદમાં સરકારે મૂળ સ્વરૂપ બદલીને હાલ કાળા તળાવથી દહેજ નજીક માત્ર પાણીના સરોવર બનાવવાની યોજના અમલમાં મૂકી છે, જેનો ડોક્ટર અનિલ કાણે વિરોધ કરી રહ્યા છે। એવી વાત કરેલી કે 5000 વર્ષ પહેલા ભગવાન રામચંદ્રે આવો દરિયામાં બંધ બાંધવાની કલ્પના કરી, એ હવે અમે કરવાના છીએ। ઘણા લોકો કહે છે કે આ ન થાય, પણ અમારા કાણેજી કે થાય એટલે થાય, આવી વાત એણે જાહેરમાં કરેલી। અને તે પછી એના સલાહકારો જે બદલાણા હોય, મારે કોઈનું નામ નથી લેવું, ભાઈ જેની સલાહથી અત્યારે ચાલે છે એમણે હળવેકથી મારું નામ કાઢી નાખ્યું એમાંથી। એટલે અત્યારે કલ્પસરની કોઈ પણ કમિટીમાં હું સંકળાયેલો નથી। તાજેતરમાં જાપાનના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રીએ કલ્પસર યોજના વિશ્વની અજાયબી બનશે તેવી વાત કરી છે। જો કે અગાઉ આ યોજના માટે ડોક્ટર અનિલ કાણેના સલાહ સૂચન લેવાતા હતા, પણ બાદમાં નવા આવેલા સલાહકારોને પગલે મુખ્યમંત્રીએ ડોક્ટર અનિલ કાણેને હાસ્યમાં ધકેલી દીધા છે। પાણી માટે કરવા માગે છે, પાણી માટે કરવા માટે તો મેં સૌથી પહેલાં આ યોજના આપી હતી જ તે, પણ જ્યારે મને લાગ્યું કે ખાલી પાણી માટે આ યોજના થાય નહીં અને એ લાખના 1.25 લાખ થાય એવી યોજના નથી, એટલે કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એમાં આવે નહીં, સરકાર પાસે આટલા પૈસા હોય નહીં, એટલે આ યોજના જે અત્યારે રીતે કરવાની વાત કરે છે એ રીતે કોઈ દિવસ થશે નહીં એવું મારું સ્પષ્ટ માનવું છે। આમ તો સરકાર જ્યારે ચૂંટણી આવે ત્યારે કલ્પસર નામનું ભૂત આગળ ધરી પ્રજાને મૂર્ખ બનાવવાનું કામ કરે છે। આગામી ચૂંટણીમાં પણ કલ્પસરનું ભૂત ધૂણશે એ વાત નક્કી છે। જો કે કલ્પસર કલ્પનાનું સરોવર જ રહેશે એવું લાગે છે। નીતિન સોની, VTV, ભાવનગર।